ભક્ત અને ભગવાનના દિવ્ય ચરિત્રોને શ્રવણ કરવાથી વ્યક્તિના હૃદયના અંદર એ ભક્તિ પ્રગટ થાય છે. ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ અને ત એટલે તપ. ભક્તિ, જ્ઞાન, વૈરાગ અને તપ, આનું સંગમ એ ભાગવત. ભાષ્યતે સર્વ વેદેષુ ગગીયતે નારદાદિભિઃ વવદંતી ત્રિષુ લોકેષુ તતરંતી ભવસાગરઃ. આ ભવસાગરને તારવા માટે આ શ્રીમદ ભાગવતની કથા છે. આ શ્રીમદ ભાગવત ગ્રંથ સાથે 4 અવતારો જોડાયેલા છે. ભગવાન વેદવ્યાસજી અનેક પુરાણોના રચયિતા એ વેદવ્યાસજીને પણ જ્યાં સુધી શ્રીમદ ભાગવતની સંરચના ન થઈ ત્યાં સુધી સંતોષનો અનુભવ થયો નથી. જ્યારે શ્રીમદ ભાગવતની રચના કરી પછી જ એમને પરમ આનંદની અનુભૂતિ થઈ. અર્થાત ભગવાનના જ્ઞાન કલાના અવતાર વેદવ્યાસજીનું પણ મુખ્ય કારણ આ ભૂતલ પર આવવાનું એ ભાગવતના સર્જન માટે હતું. વેદાઃ શ્રી કૃષ્ણ વાક્યાણી વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. વેદ, ભગવદ ગીતા, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભાગવત આપણા સનાતન હિન્દુ વૈદિક ધર્મના 4 પ્રમાણભૂત ગ્રંથો છે. અને મહાપ્રભુજીએ બહુ સુંદર દૃષ્ટિ આપી કે વેદના અસ્પષ્ટ વિષયો એ ભગવદ ગીતામાં સ્પષ્ટ થયા છે. ભગવદ ગીતાના અસ્પષ્ટ વિષયો એ બ્રહ્મસૂત્રમાં સ્પષ્ટ થયા છે અને બ્રહ્મસૂત્રના અસ્પષ્ટ વિષયો એ ભાગવતના અંદર સ્પષ્ટ થયા છે. સર્વ સંશયોનું સમાધાન એ ભાગવતમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આજે આપણે જોઈ રહ્યા છે કે સમાજના અંદર ખૂબ સ્ટ્રેસ, એન્ઝાયટી, ફિયર, નેગેટિવિટી એ વધતી જાય છે. અને એવા સમયના અંદર આજે લોકો ઘણીવાર એમને જ્યારે અતિશય અણધાર્યું દુઃખ આવે, એમની ઈચ્છા પૂરી ન થાય, ક્યાંક ને ક્યાંક જીવનના અંદર ઉતાર ચઢાવ આવતા હોય, એવા સમયના અંદર એ લોકો ખોટા નિર્ણયો પણ લઈ લેતા હોય છે. એવા સમયમાં શ્રીમદ ભાગવતનું સત્સંગ એ વ્યક્તિને એક નવી દિશા અને નવી દૃષ્ટિ પ્રદાન કરે છે. સત્સંગની અત્યંત આવશ્યકતા છે. પ્રિયજનો, વિજ્ઞાન પણ એમ માને છે કે આપણા બધાના બ્રેનના અંદર એમેટગાલા નામનું એક ભાગ હોય છે. સ્ટ્રેસ, એન્ઝાયટીના વધવાથી એક ભાગ પણ વધવા લાગે છે. અને આપણો જે ફ્રન્ટ ભાગ છે, પ્રી ફ્રન્ટિયલ કોર્ટેક્સ, પીએફસી, આ એમેટગાલા સ્ટ્રેસ, એન્ઝાયટીથી વધે છે. પરંતુ વિજ્ઞાન પણ પુરાવા આપે છે કે જે લોકો સંકીર્તન કરે છે, સત્સંગ કરે છે, મંત્રનો જાપ કરે છે, ભગવદ સેવા કરે છે, જે લોકો સ્પિરિચ્યુઅલી એ ભગવાન સાથે કનેક્ટ થાય છે અને મેડિટેશન કરતા કરતા એ સ્મરણ કરતા જાય છે, એ એમેટગાલા નામનો જે બ્રેનનો એક વિભાગ છે એમાં ધીરે ધીરે ઘટોતી આવતી જાય છે. અમેરિકાના સૈનિકો જ્યારે અફઘાનિસ્તાનના અંદર તૈનાત હતા અને 6 મહિને જ્યારે એ લોકો ઘરે પાછા આવે ત્યારે એ લોકોને એક સ્ટ્રેસ ડિસઓર્ડર થઈ જતો. અને એ લોકો ઉપર આખું એક એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યું કે એ લોકોને અમુક પ્રકારના મેડિટેશન્સ આપવામાં આવ્યા. અને એ અમુક પ્રકારના મેડિટેશન જ્યારે એ લોકોએ કર્યા ત્યારે એ અમુક સૈનિકો ઉપર કરેલો આ પ્રયોગથી આ વસ્તુ પ્રમાણિત થઈ કે એમેટગાલા નામનો જે ભાગ હતો એમાં ધીરે ધીરે ઘટોતી આવવા લાગી. સ્ટ્રેસ, એન્ઝાયટી
ધીરે ધીરે ઘટવા લાગે. જ્યારે જ્યારે આપણે પ્રભુનું સંકીર્તન કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, શાંત ચિત્તથી ભગવાનનું નામ જપીએ છીએ, ત્યારે ધીરે ધીરે આપણા મનમાં ભગવાન શ્રી કૃષ્ણનું આવિર્ભાવ થવા લાગે છે. અમારા હૃદયમાં વિરાજમાન થઈને પ્રભુ આ કથાનું રસપાન કરાવશે અને આપના હૃદયમાં વિરાજમાન થઈને પ્રભુ આ કથાનું રસપાન કરશે. અહીંયા અમારામાં પણ પ્રભુ બિરાજશે અને આપનામાં પણ પ્રભુ બિરાજશે. આ 7 દિવસ ઠાકોરજીને હૃદયમાં પધરાવવા માટેનો શ્રેષ્ઠ અવસર આપણને પ્રાપ્ત થયો છે. મદભક્ત યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જ્યાં જ્યાં મારા ભક્તો મારું ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી ગાન કરે છે તે વખતે, એ ક્ષણોના અંદર, એ સમયના અંદર યાદ રાખજો, એ વ્યક્તિ એ વ્યક્તિ નથી રહેતો. એનું હૃદય પણ કેવલ એક ખાલી હૃદય નથી રહેતું. એનું મન અને બુદ્ધિ પણ કેવલ ખાલી મન બુદ્ધિ નથી રહેતા. એમાં મારો આવિર્ભાવ થઈ જાય છે. એનું દેહ એ મારું ઘર બની જાય છે અને એના હૃદયના અંદર આવીને હું વિરાજમાન થઈ જાઉં છું. એ જ મારો એ જીવમાં આવિર્ભાવ છે. ભગવદ આવેશ, ભગવત કથાને શ્રવણ કરતા કરતા, ભગવત સંકીર્તન કરતા કરતા જ્યારે આપણે તલ્લીન થઈ જઈએ છીએ, ખોવાઈ જઈએ છીએ, ત્યારે યાદ રાખજો આપણામાં ભગવત આવેશ થઈ જાય છે. ક્યારેક ભગવત સેવા કરતા કરતા, જપ કરતા કરતા આપણા આંખમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગે, ત્યારે સમજો તમારું હૃદય અને મન એટલું બધું નિર્મલ થઈ ગયું છે, પવિત્ર થઈ ગયું છે કે તમારા અંતર મનના અંદર સાક્ષાત પ્રભુ બિરાજમાન થઈ ગયા છે. आपके आंख में से अकारण अगर अश्रु आने लगे, यही प्रमाण है कि आप नहीं, आप में प्रभु का आविर्भाव हो चुका है. और जब जब हम दिल से प्रभु को याद करते हैं, वो प्रभु तो हमारे स्वयं के अंतर्यामी है और वो स्वयं अंतर्यामी हमारे हृदय में आविर्भूत हो जाते हैं. तो श्रीमद भागवत નું આ સત્સંગ પરમ શાંતિ પ્રદાન કરે છે. ભાગવતજી સાથે બીજા અવતાર એ નારદજી છે. જે ભગવાન નારાયણે ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને આપ્યું, બ્રહ્માજીએ નારદજીને આપ્યું અને નારદજીએ વેદવ્યાસજીને પ્રેરણા આપી, તો ભાગવતજીના પ્રેરક એ નારદજી છે. શ્રીમદ ભાગવતજી સાથે ત્રીજું જોડાયેલા અવતાર એ શુકદેવજી છે. પરમ વૈરાગનું સ્વરૂપ, પરમ જ્ઞાનનું સ્વરૂપ શુકદેવજી મહારાજ જે પ્રગટ થયા છે આ શ્રીમદ ભાગવતને જન જન સુધી પહોંચાડવા. એટલે શ્રીમદ ભાગવતજીના ઉત્તમ વક્તા એ શુકદેવજી મહારાજ છે. અને શ્રીમદ ભાગવત માટે જ જે આચાર્યનું પ્રાગટ્ય થયું, ભગવાન શ્રી કૃષ્ણ જે શ્રી વલ્લભના સ્વરૂપે પ્રગટ થયા, ભાગવત માટે પ્રગટ થનાર ચોથું અવતાર એ શ્રી વલ્લભનું અવતાર છે. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી પણ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રગટ થયા. પરંતુ આપ જુઓ, શ્રી મહાપ્રભુજીએ પણ પોતાના પૃથ્વી પરિક્રમા દરમિયાન આખા ભારતના અંદર જ્યાં જ્યાં બિરાજમાન થયા, અને આજે પણ એમની જે 84 બેઠક જે બિરાજમાન છે ત્યાં એમને શ્રીમદ ભાગવતના જ પારાયણ કર્યા છે. અને આજે પણ શ્રીમદ ભાગવત ઉપરની શ્રી મહાપ્રભુજીની એ સુબોધનીજીની જે ટીકા છે એ જગ પ્રસિદ્ધ છે. એ ભાગવતના ગૂઢાર્થોને પ્રગટ કરવા માટે શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજી એ પ્રગટ થયા છે. તો ચોથો અવતાર શ્રી મહાપ્રભુજી છે. અર્થમ વિવેચિતુમ નૈ વિપુર વૈશ્વાનરાદ વાક્પતે રન્યસ્તત્ર વિધાય માનુષ તનુમ મામ વ્યાસવત શ્રીપતિ દત્વા જ્ઞાનમ કૃપાવલોકન પટુર યસ્માદતોહમ મુદા ગૂઢાર્થમ પ્રકટીકરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણોઃ પુરામ. વ્યાસસ્ય વિષ્ણોઃ પ્રિયામ. એ મહાપ્રભુજીએ પોતે પ્રથમ સ્કંદના સુબોધનીજીના અંદર આજ્ઞા કરી, ગૂઢાર્થમ પ્રકટીકરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણોઃ પ્રિયામ. આ ભાગવતજીના ગૂઢાર્થોને પ્રગટ કરવા માટે જ આ મારું પ્રાગટ્ય થયું છે. તો શ્રીમદ ભાગવતજી સાથે આ 4 अवतार जोड़ाएगा है. आइए हम श्रीमद् भागवत के महात्मा के प्रथम श्लोक का दर्शन करते हुए फिर ये सत्र को हम विराम करेंगे, क्योंकि आज बहुत लेट भी हो गया है.
ભાગવતજીનું મૂલ્ય એ ભાગવતજી પોતે ન કહે, પણ પદ્મ પુરાણના અંદર અને સ્કંદ પુરાણના અંદર श्री भागवत जी નું मूल्य विद्यमान છે। आइए हम भाव से श्रीमद् भागवत के महात्म के प्रथम श्लोक का गान करते हुए श्रीमद् महात्म की कथा में प्रवेश करें। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम् સચ્ચિદાનંદ રૂપ ભગવાન શ્રી કૃષ્ણ છે। વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લયના મુખ્ય કારણ ભગવાન શ્રી કૃષ્ણ છે। ત્રણ પ્રકારના તાપોનું જે નાશ કરે છે એવા શ્રી કૃષ્ણને અમે બધા જ નમસ્કાર કરીએ છીએ। ભગવાન શ્રી કૃષ્ણ પોતે આનંદ સ્વરૂપ છે અને એ જ આપણા અંતર્યામી છે। ઘણીવાર આપણને થાય ભગવાન પોતે આનંદના સ્વરૂપ હોય તો ભગવાન શું કોઈને દુઃખ આપી શકે ખરા? ऐसा कहा जाता है कि सुख और दुख हमारे कर्मों के फल है। कोई कहता है सुख और दुख भगवान देते हैं, लेकिन मूल में मन की अनुकूल स्थिति वो सुख है और मन की प्रतिकूल स्थिति वो दुख है। आ दुनिया में सुख ने दुख जेवुं कई छे ज नहीं। आपणे ज आपणा मनमा प्रोग्राम करीने राखेलुं छे अने प्रोग्रामिंगना आधार पर आपणे सुख अने दुखनी उपलब्धि थती होय छे। सुख અને દુઃખથી પર એ આનંદ છે। ઈશ્વર ક્યારે પણ કોઈને સુખ કે દુઃખ આપતો નથી। વ્યક્તિ પોતે જ પોતાના થોટ પ્રોસિજરના આધાર પર સુખી કે દુઃખી થતો હોય છે। કોઈને એકાદશી કરીને સુખ મળે, કોઈને એકાદશી ન કરીને સુખ મળે, કોઈને વ્યસન કરીને સુખ મળે તો કોઈને નિર્વ્યસની થઈને સુખ મળે, કોઈને કથામાં આવીને આમ ટટાર બેસીને ધ્યાનપૂર્વક કથા સાંભળવાથી સુખ મળે તો કોઈને કથામાં ચોખા ખાવાથી સુખ મળે। મને એક જણું કે જે આપ જ્યારે કથા કરો ને ત્યારે મને આમ આ બેકગ્રાઉન્ડમાં બધું મ્યુઝિક ને બધું વાગતું હોય અને ઘરેથી આમ અમે આવીને બેઠા હોઈએ ત્યારે કોઈક વાર એવી સરસ ઊંઘ આવી જાય છે। તો એમને કહેતા હોઉં આ તો કથાની બહુ મોટી સફળતા કહેવાય, કારણ કે લોકોને ગોળીઓ ખાઈ ખાઈને ઊંઘ નથી આવતી, તમને કથામાં જો ઊંઘ આવી જતી હોય। કોઈને કથામાં ઊંઘીને સુખ મળે તો કોઈને કથામાં જાગીને સુખ મળે। સુખ અને દુઃખની પરિભાષા આપણે સ્વયં કરીએ છીએ। ઈશ્વર ક્યારે પણ કોઈને સુખ કે દુઃખ નથી આપતો। ઈશ્વર તો લીલા કરે છે। એની લીલાના અંદર આપણે લોકો પાત્ર બનેલા છે અને ઈશ્વરે જે પાત્ર આપણને આપ્યું છે એ પાત્રને આપણે ભજવી રહ્યા છીએ। પ્રિયજનો, ભગવાન શ્રી કૃષ્ણનો હૃદયના અંદર અભાવ જ દુઃખને આમંત્રિત કરે છે।